Today we are going to discuss about ionization enthalpy. So ionization enthalpy નો ટોપિક આપણે લર્ન કરતા હોય તો આપણને એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે એ જે આપણે શીખ્યા છે એમાં થોડુંક હજી આગળ જવું પડે. સો આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જે છે એ આપણે પાછી ડિટેલમાં થોડીક શીખીએ છીએ જે 1 થી 20 સુધીની હોય અને એનો યુઝ છે એ આપણે આયોનાઇઝેશન એન્થાલ્પીમાં કરશું. સો તમે એ જે હું તમને ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનમાં થોડો જે ડિફરન્ટ આવે S અને P બ્લોકનો એ હું તમને શીખવાડું છું, તમે જુઓ. સો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન જે આવે એ 1s1 તમને શોર્ટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે લર્ન કરાવી છે 1s1 1s2 અને 3 to 10 લિથિયમ ટુ નિયોન શું આવે હિલિયમ કોર 2s2p હિલિયમ કોર 2s2p. આ તમને લર્ન કરાવ્યું છે તો આપણે એમાં ડિટેલમાં જવું છે. હિલિયમ હોય તો અહીંયા 1s2 આવે પણ આપણે એને શું લખીએ હિલિયમ કોર લખીએ. અહીંયા આવશે હિલિયમ કોર 2s1 હિલિયમ કોર 2s2. સો s માં 2 ઇલેક્ટ્રોન જ એડ થાય પછીના ઇલેક્ટ્રોન ક્યાં એડ કરવા પડે આપણે p બ્લોકમાં એડ કરવો પડે. તો અહીંયા શું આવશે હિલિયમ કોર 2s2 2p1 હિલિયમ કોર 2s2 2p2 હિલિયમ કોર 2s2 2p3 હિલિયમ કોર 2s2 2p4. S બ્લોકમાં તમને કહું છે 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ આવે, 2 થી લેસ આવે પણ 2 થી મોર ન આવે. એટલે P ની અંદર ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6 એડ થઈ એટલે 6 કરતા બિલો ઇલેક્ટ્રોન હોય તો આપણે એડ કરી શકીએ પણ 6 થી મોર ઇલેક્ટ્રોન એડ ન કરી શકીએ કારણ કે P બ્લોકની લિમિટેશન છે. તો 2s2 2p5 2s2 2p6. હવે થોડોક બેઝ જોઈએ. S બ્લોક હોય, P બ્લોક હોય, D બ્લોક હોય ઓર F બ્લોક હોય. સો S હોય તેમાં 2 ઇલેક્ટ્રોન એડ થઈ શકે, P હોય તેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન 6, D હોય તો 10 ઇલેક્ટ્રોન, F હોય તો 14 ઇલેક્ટ્રોન એડ થાય. સો S માં 2 ઇલેક્ટ્રોન હોય તો 1 સેલ આવે 1 અને અધર છે એ બંને એકબીજાના ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. પછી 2 ઇલેક્ટ્રોન હોય તો 1 સેલ હોય, 6 ઇલેક્ટ્રોન હોય તો 3 સેલ હોય. ઇલેક્ટ્રોન છે એ ઓર્બિટલની અંદર જેમ સેટ થાય એમ પહેલા અનપેર્ડ ઇલેક્ટ્રોન સેટ થાય પછી અનપેર્ડ માંથી શું થાય પેર્ડ થાય. ઓકે. ડી બ્લોક હોય તો ડી ની ટોટલ 10 ઇલેક્ટ્રોન તો ટોટલ 5 સેલ આવે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એફ બ્લોક હોય તેમાં 14 ઇલેક્ટ્રોન આવે 1 2 3 4 5 6 અને 7. પછી બધા ઇલેક્ટ્રોન છે કેવા થશે આપણા માટે આ રીતે. તમને એવું શીખવાડ્યું હતું કે ટોટલ N L M અને S આ ક્વોન્ટમ નંબર છે જે આપણે સેકન્ડ ચેપ્ટર એટોમિક સ્ટ્રક્ચરમાં લર્ન કરીશું. 3D અને 7 હોય તો ફર્સ્ટ જે નંબર છે એ આપણી માટે n છે, આપણી માટે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે. આ d છે એ આપણા માટે સેકન્ડરી ક્વોન્ટમ નંબર છે. અને 7 જે લખ્યું છે એટલે એમાં શું થાય કે જો s હોય તો એમાં 0 આવે, p હોય તો અહીંયા મિડલમાં 0 આવે, અહીંયા 0 આવશે, અહીંયા મિડલમાં 0 આવે. આ -1 અને 1 હોય, આ -1 -2, આ 1 અને 2 હશે, આ -1 -2 -3, આ 1 2 અને શું હશે 3 હશે. ઓકે. તો જે ફર્સ્ટ છે એ આપણી માટે n છે, d લખ્યું છે કે s લખ્યું કે p લખ્યું છે આપણી માટે l છે. પછી આ જે નંબર લખીએ છીએ આપણી માટે m છે, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર જેને કહેવાય. પછી જો આપણે આ
ઓર્બિટલ ની અંદર s ઓર્બિટ હોય કે કોઈ પણ એક સેલ હોય એની અંદર જે ઇલેક્ટ્રોન છે આપણે ઓક્સાઇડ બતાવ્યો છે કે ઓક્સાઇડ હોય તો પ્લસ હાફ આવે, ઓક્સાઇડ ઇલેક્ટ્રોન હોય તો આપણી માટે પ્લસ હાફ આવશે અને ઓપોઝિટ સાઈડ હશે તો આપણા માટે શું આવશે માઇનસ હાફ આવશે. એટલે આ છે આપણી માટે પ્લસ હાફ છે અને બીજો છે આપણી માટે શું આવશે માઇનસ હાફ ઇલેક્ટ્રોન આવશે. હવે અહીંયા જે આપણે લખીએ હિલિયમ કોર, ચલો 1 ઇલેક્ટ્રોન, આ હિલિયમ કોર s બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન, આ હિલિયમ કોર 2s2. પછી જો 2p1 છે તેમાં p ની અંદર શું આવે, p હોય તેની અંદર જો s હોય તેમાં કોઈ નંબર ન આવે પણ p હોય તો px આવે, py આવે, pz આવે, આવી રીતે 3 ઓર્બિટલ આવે. એવી રીતે d હોય તો d ની અંદર dz2 આવે, dx2 y2 dxy dyz or dzx, આ ટાઈપની ઓર્બિટલ આવે. f હોય તો એ નોન વેક્ટર છે પણ એમાં ટોટલ 7 ઓર્બિટ આવે, fxyz આવે, fx2 y2 y2 z2 or z2 x2 fxy fyz or fzx. ઓકે, તો એ ટોટલ 7 ઓર્બિટલ આવે. સો અહીંયા px py or pz હોય તો આપણે અહીંયા એનું નંબરિંગ px py pz થી કરવું પડે. સો 2p માં 1 છે તો અહીંયા 1 આવશે, બાકી z or y માં એક ઇલેક્ટ્રોન નથી તો એ 0 આવશે. અહીંયા હોય તો એ હિલિયમ કોડ આવશે, આ 2s2 તો છે જ, 2px1 2py1 2pz0 આવશે. આ હિલિયમ કોડ છે તો અહીંયા 2px1 આવશે, 2py1 આવશે और 2pz1 આવશે. આ હિલિયમ કોડ 2px2 2py1 और 2pz1 આવશે. આ તો આપણને ખબર જ છે, આપણે લખતા નથી. હિલિયમ કોડ 2px2 2py2 2pz1. અહીંયા હિલિયમ કોડ 2px2 2py2 और 2pz2. સો આ રીતે ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન આપણને આવડવી જોઈએ. એમાં આનો યુઝ કરીને આપણને ખબર પડી જાય. હું 11 to 18 ની પણ આવી રીતે શીખવાડું છું, આના કરતાં તમને ઈઝી પડશે. આપણે જોઈએ હવે 11 to 18 માટે જે જોઈએ આપણે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફर, क्लोरीन, आर्गोन, पोटेशियम और कैल्शियम. સો આ રીતે આપણે જોઈએ. સોડિયમ હશે તો નિયોન કોર, હવે થર્ડ ની અંદર ઇલેક્ટ્રોન આવશે તો નિયોન કોર 3s1, નિયોન કોર 3s2, નિયોન કોર 3s2 3p1. એ બ્લોકમાં ઇલેક્ટ્રોન એડ થશે 3s2 લેવામાં 3p1. અહીંયા જે આવશે એ નિયોન કોર 3s2 3p2. કારણ કે તમને આવું શીખવાડું છું કે 11 માં સોડિયમ ટુ સ્ટાર્ટ કરીને 18 આર્ગોન હશે, સોડિયમ 11 ટુ સ્ટાર્ટ કરીને 18 આર્ગોન હશે તો એની માટે આપણે શું આવશે નિયોન કોર 3s3p આવશે. અહીંયા નિયોન કોર 3s2 3p3, नियोन कोर 3s2 3p4, नियोन कोर 3s2 3p5, नियोन कोर 3s2 3p6. હવે નિયોન કોર 3s2 3p6 કમ્પ્લીટલી ફિલ્ડ થઈ ગઈ તો આપણે એને બોલાય આર્ગોન કોર. અહીંયા આવશે આર્ગોન કોર 4s1, અહીંયા આવશે આર્ગોન કોર 4s2. તો અહીંયા આપણે નિયોન કોર આવે PS માં 1 ઇલેક્ટ્રોન, નિયોન કોર આવે PS માં 2 ઇલેક્ટ્રોન, નિયોન કોર આવે PS માં 2 ઇલેક્ટ્રોન, 3px1 3py0 3pz0. આ તમને ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન એટલે લર્ન કરાવું છું કે આગળ તમે 10 નું શીખી ગયા છો પણ 11 થી 12 માં એનું જ રિપીટ થાય એટલે આપણને ફરી વખત જો ઓલામાં કંઈક રહી ગયું હોય, યાદ ન આવ્યું હોય તો આપણને આમ આવે એટલે બરાબર. નિયોન કોર 3s2 3px1 3py1 3pz0, નિયોન કોર
3px1, 3py1, 3pz1. 3px2, 3py1, 3pz1. Neon core 3px2, 3py2, 3pz1. અને લાસ્ટમાં નિયોન કોડ 3px2, 3py2, 3pz2 અને અહીંયા 3s1 માં તો 2 ઇલેક્ટ્રોન આવશે. સો હવે હું જે સ્ટાર્ટ કરું છું આયોનાઇઝેશન એન્થાલ્પી નો ટોપિક સ્ટાર્ટ કરું છું એ તમને પેલા આટલું આવડવું જોઈએ. એના પરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે વોટ ઇઝ આયોનાઇઝેશન એન્થાલ્પી. જ્યારે કોઈ પણ એક ઇલેક્ટ્રોનને આપણે શું કરવું હોય, રિમૂવ કરવું હોય, એની આઉટર મોસ્ટ ઓર્બિટમાંથી 1 ઇલેક્ટ્રોનને રિમૂવ કરવું હોય તો એની માટે જે આપણે એને એનર્જી રિક્વાયર્ડ એનર્જી એને આપવી પડે એ આપણી માટે શું છે, આયોનાઇઝેશન એન્થાલ્પી. તો આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી સ્ટાર્ટ કરીએ. એને આપણે શોર્ટ ફોર્મમાં ઈ કહેવાય, જે રીતે આઈએસ પણ કહેવાય. I means ionization or H means enthalpy. Okay, so H means enthalpy then, or I means ionization. So starting માં આવે કે એની ડેફિનેશન શું છે. ઓકે, એનો યુનિટ શું છે, એ કોના પર ડિપેન્ડન્ટ હોય, બરાબર, રો ની અંદર અને ગ્રુપ ની અંદર, બરાબર, કઈ રીતે હોય. બીજું એમાં કયા રેર એલિમેન્ટ છે કે જે પ્રમાણે સેટ નથી થતા. ઓકે, સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી શું છે, ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી શું છે, સેકન્ડ, ફર્સ્ટ, થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી શું છે, બરાબર, એની વેલ્યુ કેવી હોય. સો બધું આપણે ડિટેલમાં જે જોવું છે. તો ફર્સ્ટ, હા, એનર્જી required to remove electron in gaseous state. કોઈ એલિમેન્ટ હોય એ પોતાના ગેસિયસ સ્ટેટમાં હોય, એમાંથી એને ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો હોય, તો એના માટે જે એનર્જી, મિનિમમ એનર્જી રિક્વાયર્ડ હોય, મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ટુ remove an electron in gaseous state of element, so એને આપણે કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. તો એનર્જી, મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ટુ remove an electron in a gaseous state of element is called ionization enthalpy. તો આયોનાઇઝેશન એન્થાલ્પી હોય તેમાં મેટલ છે એ સોલિડ ફોર્મમાં છે, એમાંથી તમારે મેટલ છે એને ગેસિયસ ફોર્મમાં પહેલા કન્વર્ટ કરવી પડે. એ મેટલ જે ગેસિયસ ફોર્મમાં હોય, તમે જનરલી જોયું હશે કે સ્ટ્રીટ લાઇટ હોય પેલા યેલો હતી બધી, તો યેલો સ્ટ્રીટ લાઇટમાં યુઝ થતું સોડિયમ વેપર. હવે સોડિયમ પોતે સોલિડ હોય, એમાંથી તમારે પેલા ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ કરવું પડે, પછી એમાંથી એનર્જી રિક્વાયર્ડ ટુ ઇલેક્ટ્રોન, ત્યારે પોતે વેપર ફોર્મમાં આવે, અને પછી ઇલેક્ટ્રોનને રિલીઝ કરવો પડે. સો ઓલવેઝ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે તમારે એનર્જી આપવી પડે, પણ એની માટે પેલા ગેસિયસ સ્ટેટમાં હોવો જોઈએ. અત્યારે જનરલી હેલોજન એમનો યુઝ થાય તો બધા ગેસિયસ સ્ટેટના જ મોલેક્યુલ્સ છે ઓર એટમ્સ છે. સો એટલે ગેસિયસ સ્ટેટ હોય એમાંથી તમારે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો હોય, સો રિમૂવ ઇલેક્ટ્રોનને કરવા માટે તમારે જે એને એનર્જી રિક્વાયરમેન્ટ હોય, એ જે એનર્જી રિક્વાયર્ડ હોય એને કહેવાય આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી, ઓર એનું યુનિટ છે કિલો કેલરી પર મોલ, કિલો જૂલ પર મોલ, ઓર ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ. પછી ડિપેન્ડન્ટ કોના પર હોય, શેપ ઓફ ઓર્બિટલ્સ એના પર ડિપેન્ડન્ટ હોય, વોલ્યુમ ઉપર ડિપેન્ડન્ટ હોય, effective nucleus charge, screening effect,
okay, or half filled orbital or fully filled orbitals. આ ટોટલ 1 2 3 4 અને 5 આટલા પર ડિપેન્ડન્ટ હોય, કારણ કે શેપ ઓફ ઓર્બિટલ હોય તો આપણે એમ કહીએ કે નહીં એસ ઓર્બિટલ હોય તો એ સ્ફિયર શેપમાં હોય, રાઉન્ડ શેપ હોય, પી હોય તો એ ડમ્બેલ ટાઈપનો શેપ હોય, ડી હોય તો ડબલ ડમ્બેલ હોય, અને એફ હોય તો એનો શેપ ફિક્સ નથી. ઓકે, વોલ્યુમ. સો વોલ્યુમમાં કઈ રીતે ડિપેન્ડન્ટ હોય? સો આપણે એમ કહીએ કે આ આપણી માટે ન્યુક્લિયસ છે, આ એની ફર્સ્ટ ઓર્બિટલ છે, આ સેકન્ડ ઓર્બિટલ છે, આ થર્ડ ઓર્બિટલ છે, આ ફોર્થ છે, એની પછી આ ફિફ્થ ઓર્બિટલ છે. સો 1 છે, 2 છે, 3 છે, આ 4 છે, અને આ 5 ઓર્બિટલ છે, ફિફ્થ ઓર્બિટલ છે. અહીંયાથી તમે જો આ સેકન્ડ ઓર્બિટલ, આ થર્ડ ઓર્બિટલ, આ ફોર્થ ઓર્બિટલ, અને અહીંયા 5 ફિફ્થ ઓર્બિટલ છે. એટલે જે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થયું તો વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. સો આઉટરમોસ્ટ ઓર્બિટમાં જે અહીંયા ઇલેક્ટ્રોન છે, ત્યાંથી એનું ડિસ્ટન્સ વધતું ગયું, એટલે સાઇઝ વધી ગઈ. જેમ એની ડિસ્ટન્સ વધશે એમ આઉટરમોસ્ટ ઓર્બિટનું ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન ઓફ ફોર્સ ડિક્રીઝ થશે. સો ઇલેક્ટ્રોન છે ને રિમૂવ કરવા માટે એનર્જી કેવી જશે? લેસ એનર્જી જશે. ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ મીન્સ પ્રોટોન. સો પ્રોટોન જેમ ન્યુક્લિયસમાં ઇન્ક્રીઝ થશે, પ્રોટોનની નંબર ઓફ પ્રોટોન જે ન્યુક્લિયસમાં ઇન્ક્રીઝ થશે, એમ શું થશે કે આઉટરમોસ્ટ ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન છે એ એક જ ઓર્બિટની અંદર એડ થતા હશે. એક જ ઓર્બિટની અંદર જેમ ઇલેક્ટ્રોન એડ થતા હોય એમ એની સાઇઝ શું થશે? ડિક્રીઝ થશે. બરાબર, ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ છે એમ એની સાઇઝ ડિક્રીઝ થશે. સ્કેલિંગ ઇફેક્ટ. હું અહીંયા ન્યુક્લિયસ છે, ફર્સ્ટ ઓર્બિટ, સેકન્ડ ઓર્બિટ, થર્ડ ઓર્બિટ, ફોર્થ ઓર્બિટ. તો જેમ સ્ક્રીન એની મેક્સિમમ થશે, જેમ એની સ્ક્રીન ઇન્ક્રીઝ થશે, તો ઇન્ક્રીઝ જેમ સ્ક્રીન થશે એમ એનું આઉટરમોસ્ટ ઓર્બિટલ એનું ઇલેક્ટ્રોન છે એનું ડિસ્ટન્સ વધશે. તો સ્ક્રીનિંગ ઇફેક્ટ જેમ ઇન્ક્રીઝ થાય એમ એને આઉટરમોસ્ટ ઓર્બિટ હોય એને ઇલેક્ટ્રોનની એનર્જી કેવી આપવી પડે? ઓછી આપવી પડે. એટલે જેમ સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ થશે એમ આઉટરમોસ્ટ ઓર્બિટ માટે એનર્જી એને લેસ આપવી પડે. એ બંને એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનમાં છે, સ્ક્રીનિંગ ઇફેક્ટ એન્ડ એનર્જી. હાફ ફિલ્ડ હોય એમાં તમે શીખવાડું કે હાફ ફિલ્ડ હોય એટલે ઇલેક્ટ્રોન છે એ 3 હોય, અને ફૂલી ફિલ્ડ હોય તો એ આપણા માટે શું હોય? 6 ઇલેક્ટ્રોન હોય. તો હાફ ફિલ્ડ હોય કે ફૂલી ફિલ્ડ હોય તો એની માટે તમારે શું કરવું પડશે? એને જે એનર્જી આપશો એ વધારે આપવી પડશે, કારણ કે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે. આ બંનેમાં સ્ટેબિલિટી વધારે હોય. પછી આપણે જોઈએ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેર કઈ રીતે આવે. બરાબર, તો આપણે આગળ જોતા જવું છે. રો ની અંદર કઈ રીતે ચેન્જ આવે છે, ઉપરથી નીચે જઈએ તો કયા ચેન્જ આવે છે. બરાબર, સેકન્ડ, થર્ડ અને પેલા જોઈએ ફર્સ્ટ કરતા સેકન્ડ, સેકન્ડ કરતા થર્ડ આયનાઇઝેશન એન્થાલ્પી કઈ રીતે વધારે હોય. તો આટલું ક્લિયર. આયનાઇઝેશન એન્થાલ્પી, એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ એન ઇલેક્ટ્રોન ઇન ધ ગેસિયસ સ્ટેટ ઓફ એલિમેન્ટ. એના યુનિટ કિલોકેલરી, કિલોજૂલ or electron volt per mole. Shape of orbital, volume effect, nuclear charge, skinning effect, half filled or fully filled electrons, orbitals. So આટલું પહેલા ક્લિયર થયું. તેથી આપણે આગળ જઈએ. સોડિયમ છે 11 એનો એટોમિક નંબર છે. ફર્સ્ટ 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે. સો m ગેસિયસ સ્ટેટમાં હોય, એમાંથી એને ઇલેક્ટ્રોનને શું કરવું હોય? રિમૂવ કરવું હોય. ત્યારે જે એનર્જી આપવી પડે એને આપણે IE કહેવાય. સો આપણે એને કહેવાય ડેલ્ટા IH1. હવે આ જેવું કમ્પ્લીટ કરીએ એટલે 1 ઇલેક્ટ્રોન રિમૂવ થઈ ગયું. હવે શું થશે? એની પાસે 11 પ્રોટોન છે અને નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? 10 છે. સો 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન ઓફ ફોર્સ લગાડે તો એટ્રેક્શન ઓફ ફોર્સ ઇન્ક્રીઝ થાય. તો જે m+ ના ફોર્મમાં છે એને આપણે m+2 ના ફોર્મમાં ફેરવવું હોય, ઇલેક્ટ્રોનમાંથી રિમૂવ કરવો હોય તો એની જે આયોનાઇઝેશન એન્થાલ્પી આવે 2 આવશે. સો આપણે એને કહીશું ડેલ્ટા IH2. આના કરતા ઓલવેઝ ઇન્ક્રીઝ થાય. હવે 11 પ્રોટોન છે, બટ હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 9 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એમાંથી 9 મો ઇલેક્ટ્રોન છે આપણે એને રિમૂવ કરવો છે.
તો 11 પ્રોટોન થી 9 પ્રોટોન ઉપર જેટલું એટ્રેક્શન ઓફ ફોર્સ લગાડે એના કરતા આના પર તો ઓછું જ લાગે ને, લેસ અમાઉન્ટમાં જ લાગે ને. સો અહીંયા n+2 હવે આવશે IP3 એમાંથી m+3 ના ફોર્મમાં આવે તો એને વધારે એનર્જી આપવી પડે. સો ઓલવેઝ ડેલ્ટા IH1 એના કરતા ડેલ્ટા IH2 ઓર ડેલ્ટા IH3 આવશે. ઓકે, હવે 1 to 60 સુધીના એટોમિક નંબર હોય, સો 1 to 60 સુધીના એટોમિક નંબર હોય, સો એના માટે આપણે ઈ સેટ જોવું હોય તો એ કઈ રીતે આપણે જોઈ શકીએ? તો એ આપણે જોઈએ. આયોનાઇઝેશન એન્થાલ્પી વર્સિસ એટોમિક નંબર એનો ગ્રાફ ડ્રો કરવામાં આવે. તો હિલિયમ હોય એની માટે આયોનાઇઝેશન એન્થાલ્પી છે એ મેક્સિમમ આવે. પછી તરત લિથિયમ માટે ડિક્રીઝ થઈ જાય. પછી વચ્ચે ઇલેક્ટ્રોન હોય, વચ્ચે એટોમિક નંબર છે, આ Z = 1 to 60 નો ગ્રાફ હોય. તો 1 to 60 નો ગ્રાફ હોય એમાં અહીંયા 2 નંબરનો જે હશે એ હિલિયમ માટે મેક્સિમમ આવશે. પછી અહીંયા લિથિયમ છે, પછી આ નિયોન માટે આવશે, આટલું ડિક્રીઝ થશે. हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन, ज़ेनॉन, लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम और सीजियम. શું થશે? ઈ ગ્રાફ છે ઈ ધીમે ધીમે ડિક્રીઝ થશે. બટ આ બધી જે કોન્ફિગરેશન ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોન છે, આ બરાબર ઓક્ટેટ કમ્પ્લીટ થયું હોય, એક હિલિયમ ને એક્સેપ્ટ હિલિયમ છે એને બાદ કરતા એક્સેપ્ટ હિલિયમ બધાની ઓક્ટેટ કમ્પ્લીટ હોય. એ રીતે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ હોય તો એની પર ડિક્રીઝ થાય. સૌથી લોએસ્ટ જે આયોનાઇઝેશન એન્થાલ્પી હશે, લોએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જેની હશે એ કોણ હશે? સીઝિયમ. અને હાઈએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી હશે, હાઈએસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જેની હાઈએસ્ટ હશે એ કોણ હશે? હિલિયમ. આ એક્ઝામમાં પૂછાય. ઓકે, તો આ તમને આવડવું જોઈએ. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. ઈ રો ની અંદર મારે તમને ડિસ્કસ કરવી છે. સો રો માં કઈ રીતે હશે સો આપણે જોતા જઈએ. રો ની અંદર આયોનાઇઝેશન એન્થાલ્પી लिथियम, बेरिलियम, बोरॉन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन और फ्लोरीन. હવે જોઈએ આપણે આ બે ગ્રાફ છે, એક રો નો છે ને એક ગ્રુપ નો છે. એટલે આપણે રો સમજીએ છીએ, એટલે આપણે રો ની અંદર જઈએ છીએ, પીરિયડ માં જઈએ છીએ. સો અહીંયા હિલિયમ કોર 2s1 આવે, હિલિયમ કોર 2s2 આવે, હિલિયમ કોર 2s2 2p1 આવે, હિલિયમ કોર 2s2 2p2 આવે, હિલિયમ કોર 2s2 2p3 થાય, હિલિયમ કોર 2s2 2p4 થાય, હિલિયમ કોર 2s2 2p5 થાય અને લાસ્ટમાં જે આવે એ હિલિયમ કોર 2s2 2p6 આવે. આ એક્ઝામમાં નીટની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલો છે એટલે આપણે ડિટેલમાં જઈએ છીએ. તમે સમજો આની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 2 2 2 1 2 3 2 4 2 5 2 6 2 7 અને 2 8 થાય. તો આપણી માટે આ ન્યુક્લિયસ છે, આ ફર્સ્ટ ઓર્બિટ છે, આ સેકન્ડ ઓર્બિટ છે. સેકન્ડ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન જેમ જેમ એડ થતા જાય એમ શું થાય? એટ્રેક્શન ઓફ ફોર્સ છે એ ઇન્ક્રીઝ થાય. એટ્રેક્શન ઓફ ફોર્સ ઇન્ક્રીઝ થવાને કારણે કોન્ટ્રાક્ટ થાય. કોન્ટ્રાક્ટ થાય એટલે આ બધી જે ઓર્બિટલ હોય એનું કોન્ટ્રાક્શન થાય. એટલે શું થાય કે રેડિયસ હોય એ ડિક્રીઝ થાય. સો અને રેડિયસ તો ડિક્રીઝ થાય બટ આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય.
હવે તમે વિચાર કરો, આપણે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો છે. હવે રિમૂવ કોણ થાય? મેટલ રિમૂવ કરી શકે. પણ તમે જેમ જેમ આગળ જશો, આ પીરિયડમાં જેમ જેમ આગળ જશો, રોમાં તમે જેમ જેમ આગળ જશો, ઓકે, સો મેટલ કેરેક્ટર ડિક્રીઝ થાય, નોન મેટલ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. તો ઇલેક્ટ્રોન લોસ કરવાની કેપેસિટી કરતા ગેઇન કરવાની કેપેસિટી ઇન્ક્રીઝ થાય, બરાબર. સો એ ઇલેક્ટ્રોન છે ઇઝીલી રિમૂવ થઈ શકે નહીં. સો આપણે જેમ જેમ શું કરશું કે જેમ આપણે રો ની અંદર આગળ જશું એમ શું થશે, આયોનાઇઝેશન એન્થાલ્પી છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. બટ ઇન, બરાબર, આ રોમાં જશું, હવે ગ્રુપમાં જશું. સો ગ્રુપમાં જેમ જેમ આપણે ઉપરથી નીચે આવશું, અપથી ડાઉન સાઈડ આવશું, એમ શું થવાનું છે કે ઇલેક્ટ્રોન છે એની માટે ન્યૂ ઓર્બિટલ છે એ આવવાની છે. ન્યૂ ઓર્બિટલ આવશે તો એનું જે ડિસ્ટન્સ છે એ શું થવાનું છે, ઇન્ક્રીઝ થવાનું છે. અને એ ડિસ્ટન્સ છે એ ઇન્ક્રીઝ થશે, ઓકે. એ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે તો આ બધી સ્ક્રીન વધશે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. સ્ક્રીન મીન્સ એનું અરાઉન્ડ જે આખું સરફેસ હોય એ જેમ સ્ક્રીન ઇન્ક્રીઝ થશે એમ આઉટરમોસ્ટ ઓર્બિટનો જે ઇલેક્ટ્રોન હોય એના પાસેનો એટ્રેક્શન ઓફ ફોર્સ ડિક્રીઝ થશે. સો ઇલેક્ટ્રોન ઇઝીલી રિમૂવ થશે. એટલે તમે જેમ ગ્રુપમાં ઉપરથી નીચે આવશો એમ આયોનાઇઝેશન એન્થાલ્પી છે એ શું થશે, આપણા માટે ડિક્રીઝ થશે, ઓકે. હવે તમને મારે આ સમજાવવાનું થઈ જોઈએ. બેરેલિયમ ઓર બોરોન છે, આ બધા એક્ઝેક્ટ આમ જશો એટલે ઇન્ક્રીઝ થાય. બટ આ બંને છે, બેરેલિયમ ઓર બોરોન ઓર નાઇટ્રોજન ઓર ઓક્સિજન, એ એમાં આપણી માટે રેર, એ આપણી માટે અપવાદ આવે છે. તો એ કઈ રીતે શું આવે છે જોઈએ આપણે, બરાબર. સો બેરેલિયમ ઓર બોરોન ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન તમે જોશો, હિલિયમ કોર 2s2 થશે. આ જે થશે એ હિલિયમ કોર 2s2 2p1 થશે. આમાં 2s2 માં ઇલેક્ટ્રોન હશે, આમાં 2s2, પછી આમાં 2p1 માં ઇલેક્ટ્રોન હશે. આ ઇલેક્ટ્રોનને તમારે રિમૂવ કરવો હશે તો તમારે એને વધારે એનર્જી આપવી પડશે. બટ આ ઇલેક્ટ્રોન તો પી બ્લોક ની અંદર 1 ઇલેક્ટ્રોન એડ થયેલો છે. સો પી બ્લોકમાં 1 ઇલેક્ટ્રોન એડ થયેલો છે તો એને તમે ઇઝીલી રિમૂવ કરી શકો કારણ કે ન્યૂ ઇલેક્ટ્રોન અરાઇવ થયેલો છે, બરાબર. સો આ ઇલેક્ટ્રોનને આપણે ઇઝીલી રિમૂવ ન કરી શકીએ કારણ કે ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનની ઓર્બિટલ થઈ ગઈ. પણ આ ફૂલી ફિલ્ડ પછી ઇલેક્ટ્રોન જે 1 છે, સો આપણે એને ઇઝીલી રિમૂવ કરી શકીએ. એટલે ઓલવેઝ બેરેલિયમ છે એની એનર્જી બોરોન કરતા વધારે હશે. સિમિલરલી આવું નાઇટ્રોજન એન્ડ ઓક્સિજનમાં થાય. તો તમે જોઈ શકો આ નીટ ની અંદર 2019 માં પૂછાયેલો MCQ છે. નાઇટ્રોજન છે એ 7 છે, હિલિયમ કોર 2s2 2p3 છે, और ऑक्सीजन છે એ હિલિયમ કોર 2s2 2p4 છે. સો તમે જોઈ શકો અહીંયા આ 2s2, આ 2p3, આ 2s2, આ 2p4. આ હાફ ફિલ્ડ ઓર્બિટલ થઈ અને હાફ ફિલ્ડમાં 1 ઇલેક્ટ્રોન એડ થયો. સો હાફ ફિલ્ડ એની સ્ટેબિલિટી મોર હોય કોના કરતા, હાફ ફિલ્ડ પછી ઇલેક્ટ્રોન એડ થયેલો એની કરતા. એટલે આ જે છે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો એ આના કરતા આપણા માટે કેવો હશે, હાર્ડ હશે, ડિફિકલ્ટ હશે. ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે એનર્જી વધારે જોઈશે. સો આમાં પણ એવું છે, નાઇટ્રોજન છે એને એનર્જી ઓક્સિજન કરતા વધારે આપવી પડે. સો આ જે સેકન્ડ પીરિયડ છે એના માટે જે આયોનાઇઝેશન એન્થાલ્પીનો ઓર્ડર આવે એ આમ આવશે: લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન ઓર ફ્લોરિન. પછી જે આ સેકન્ડ પીરિયડ, તો એવી જે થર્ડ પીરિયડ હોય એની માટે પણ ડિફરન્સ આવે. સોડિયમ ફર્સ્ટ આવે, એલ્યુમિનિયમ આવે, મેગ્નેશિયમ આવે, સિલિકોન આવે, સલ્ફર આવે, ફોસ્ફરસ આવે ઓર ક્લોરિન આવશે. આનો પણ પૂછાય. ઓકે, સો આ રીતે આપણને આવડવું જોઈએ. સિમિલરલી આનું એ જ રીતે વધારે છે.
પણ આના માટે અલગ રીતે એ લોકોએ આપેલું છે. તમે જુઓ, આ આપણને આપેલું છે વેલ્યુ. એ પ્રમાણે મૂળા વેલ્યુ માટે આપણે લખવું પડે, કંઈ ચેન્જ ન થઈ જાય વેલ્યુ. એટલે અહીંયા લિથિયમ 520 છે, એક્ઝેક્ટ એના કરતાં 4 ટાઈમ્સ વધારે નિયોનની છે. બેરિલિયમની 899 છે, એની કરતાં બોરોન છે એ ડિક્રીઝ થયેલી છે. નાઇટ્રોજનનું 1402 છે, આ 13 અને 14 છે. ઓકે, સો આ આપણી માટે સેકન્ડ ઓર્બિટલની વાત થઈ. આ આપણી માટે ફર્સ્ટ ગ્રુપની વાત થઈ. ઓલવેઝ આયોનાઇઝેશન એન્થાલ્પી છે એની વેલ્યુ પોઝિટિવ હશે. ફર્સ્ટ ગ્રુપના એલિમેન્ટ હશે એની માટે આયોનાઇઝેશન એન્થાલ્પી છે એની વેલ્યુ લોએસ્ટ હશે, એન્ડ હાઈએસ્ટ હશે એ 18 ગ્રુપના એલિમેન્ટ માટેની આયોનાઇઝેશન એન્થાલ્પી હાઈએસ્ટ હશે. ઓકે, હવે ગ્રુપની અંદર આપણે વાત કરી હતી પ્રમાણે કે ન્યૂ ઓર્બિટલ છે એ જેમ જેમ ઇન્ક્રીઝ થતી જશે એમ એની માટેની વેલ્યુ વધતી જશે. હવે હું તમને આગળ શીખવાડું છું, જુઓ ધ્યાન આપો. સોડિયમ આપણને આપેલું છે. સોડિયમ હોય તો શું થશે? નિયોન કોર 3s1. મેગ્નેશિયમ છે નિયોન કોર 3s2. એલ્યુમિનિયમ છે નિયોન કોર 3s2 3p1. અને સિલિકોન છે આપણા માટે નિયોન કોર 3s2 3p2. ઓકે, તો આ જે છે એની વેલ્યુ આપી છે 496. આની વેલ્યુ આપી છે 737 અને આની વેલ્યુ માટે ક્વેશ્ચન માર્ક કરેલો છે. અને આની વેલ્યુ જે છે સિલિકોન માટે 786. તો એલ્યુમિનિયમની વેલ્યુ શું હશે પ્રેડિક્ટ કરવાનું છે, આપણે વિચારવાનું છે. તો આપણને જોઈએ 3s1 હોય તો એ ઇઝીલી ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જશે, એ 496 હોઈ શકે. આ નિયોન કોર 3s2 છે, તો આ નિયોન કોર 3s2 છે એની અંદર 2 ઇલેક્ટ્રોન એડ થયેલા છે. એના પછી તમે જોશો આ નિયોન કોર છે 3s2 પછી 3p1 છે, બાકીનો ઓર્બિટલ ખાલી. સો આ 2 ઇલેક્ટ્રોન છે એટલે આ આપણા માટે ફુલ્લી ફિલ્ડ ઇલેક્ટ્રોન કહેવાય. અને આ ફિલ્ડ થઈ ગયા પછીનો 1 ઇલેક્ટ્રોન છે એ p ઓર્બિટલમાં છે. સો આને ઇઝીલી રિમૂવ કરી શકાય, આને ન કરી શકાય. એટલે 737 કરતાની વેલ્યુ છે એ લો હશે અને એની જે વેલ્યુ છે એ 575 છે. ઓકે, અને સિલિકોનની જે વેલ્યુ છે એ 786 છે. સો આના પરથી આપણને એવી ખબર પડે કે સોડિયમ હોય એની કરતાં એલ્યુમિનિયમની, એના પછી એક્ઝેક્ટ આવશે, પછી મેગ્નેશિયમ આવશે, પછી શું આવશે? સિલિકોનની વેલ્યુ આવશે. એટલે સોડિયમ પછી એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી મેગ્નેશિયમ, મેગ્નેશિયમ પછી શું આવશે? સિલિકોનની વેલ્યુ આવશે. ઓકે, હવે તમને મેં એટલું પેલા લર્ન કરેલું પેલા એટલું ક્લિયર હોવું જોઈએ કે ટુ રિક્વાયર્ડ એનર્જી ટુ રિમૂવ એન ઇલેક્ટ્રોન આઉટરમોસ્ટ ઓર્બિટમાંથી 1 ઇલેક્ટ્રોનને લોસ કરવા માટે જે રિક્વાયર્ડ હોય, રિક્વાયર્ડ મિનિમમ એમાઉન્ટ ઓફ એનર્જી એને આપણે કહીએ આયોનાઇઝેશન એન્થાલ્પી. યુનિટ કિલો કેરી પર મોલ, કિલો જૂલ પર મોલ, ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ. ઓલવેઝ એની વેલ્યુ પોઝિટિવ હોય. હિલિયમ છે એની માટે મેક્સિમમ હોય, સિઝિયમ માટે લોઅર હોય. ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ હશે. કઈ કોના પર ડિપેન્ડન્ટ હોય? ફર્સ્ટ એનું વોલ્યુમ હોય, શેપ ઓફ ઓર્બિટલ હોય, ફુલ્લી ફિલ્ડ ઓર હાફ ફિલ્ડ ઓર્બિટલ હોય, સ્ક્રીનિંગ ઇફેક્ટ હોય, વોલ્યુમ હોય. ઓકે, તમે ગ્રુપમાં ઉપરથી નીચે આવશો તો એ ડિક્રીઝ થાય, આગળ જશો તો ઇન્ક્રીઝ થાય, સ્ક્રીનિંગ ઇફેક્ટ આવે. જેમ સ્ક્રીન વધતા જાય આઉટરમોસ્ટ ઓર્બિટથી ઇલેક્ટ્રોન, એને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય, સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. હું અહીંયા ઊભો છું, મારા ફરતે ફર્સ્ટ ઓર્બિટલ છે, સેકન્ડ ઓર્બિટ છે, એ બધા મારા પાસે સ્ક્રીન છે. અને લાસ્ટ ઇલેક્ટ્રોન હોય અહીંયાથી એનું એટ્રેક્શન ઓફ ફોર્સ છે કેવું થઈ ગયું? ડિક્રીઝ થઈ ગયું. સો એટ્રેક્શન ઓફ ફોર્સ ડિક્રીઝ થાય, સો આપણા માટે એને એનર્જી ઓછી આપવી પડે. હું અહીંયા પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સ ફર્સ્ટ ઓર્બિટ એટલે ભાવનગર છે, આપણે ભાવનગરમાં જ રહીએ છીએ. તો આપણે પેરેન્ટ્સ છે એનું એટ્રેક્શન ઓફ ફોર્સ વધારે છે. બટ આપણે ગુજરાતમાં ભણીએ છીએ તો એટ્રેક્શન ઓફ ફોર્સ ડિક્રીઝ થશે. બટ ઇન્ડિયામાં ભણીએ છીએ તો એના કરતાં ઘટશે, ડિક્રીઝ થશે. ઓર આઉટ ઓફ ઇન્ડિયા વયા ગયા, હાઉ ઇઝ એટલે તમને ત્યાં કોણ ઓળખે? બરાબર. સો આ બધી સ્ક્રીનિંગ થઈ જવા માટે. ઓકે, તો
અહીંયા મારે જે તમને શીખવાડવાનું છે એ આ જ હતું કે બેરિલિયમ અને બોરોનનો ગેપ તમને સમજવાનું હતું કે ઓલવેઝ બેરિલિયમ છે એના માટેની એનર્જી છે એ બોરોન કરતા વધારે આવશે. સિમિલરલી નાઇટ્રોજનની એનર્જી છે એ ઓક્સિજન કરતા વધારે આવશે. સિમિલરલી થર્ડ પીરિયડ હોય એની અંદર તે એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમની એનર્જી વધારે હશે. ફોસ્ફરસની એનર્જી છે એ સલ્ફર કરતા વધારે હશે. એનું કારણ ફોસ્ફરસ માટે અને નાઇટ્રોજન માટે હાફ ફિલ્ડ ઓર્બિટલ અને ઓલામાં એસ ઓર્બિટલ થી કમ્પ્લીટલી ફિલ્ડ હોય. ઓકે, પછી આ જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે એમાં આપણે હિલિયમ વાળા ગ્રુપ માટે જોયું, બરાબર. સો તમને 1 to 20 ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ તમને શીખવાડી, બરાબર. તો એ તમારે 2 times છે એ લર્ન કરવાની છે, બરાબર. પછી આખું આયોનાઇઝેશન એન્થાલ્પીને કટ કરીને ફર્સ્ટ ડેફિનેશન, યુનિટ, ડિપેન્ડન્ટ, પછી રોમાં કઈ રીતે, પછી કઈ રીતે આપણે ગ્રુપમાં કઈ રીતે, બરાબર. પછી સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપમાં કઈ રીતે, બરાબર. તમને આ શીખવાડ્યું કે લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય, સીઝિયમ હોય, ફ્રાન્સિયમ હોય. આ હિલિયમ કોર આપણા માટે 2s1 થાય, આ નિયોન કોર આપણા માટે 3s1 થાય, આ આર્ગોન કોર આપણા માટે 4s1 થશે, આર્ગોન ક્રિપ્ટોન કોર આપણા માટે 5s1 થશે, ક્રિપ્ટોન ઝેનોન કોર આપણા માટે 6s1 થશે, ઓર રેડોન કોર આપણા માટે 7s1 થશે. સો s1 વાળા હોય તેમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન રિમૂવ થઈ શકે તો આપણી માટે વધારે થાય, બરાબર. પછી તમને એવું શીખવાડ્યું હતું કે કોઈમાં સેકન્ડ આયોનાઇઝેશન અને થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી પૂછેલી હોય તો હું તમને એમ કહું કે નહીં, મેગ્નેશિયમ ઓર એલ્યુમિનિયમ હોય. ઓકે, સો મેગ્નેશિયમ 12, નિયોન કોર 3s2, નિયોન કોર 3s2 3p1. સો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી હોય તો એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમની વધારે આવશે, બરાબર. હવે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી છે, સો એમાં મેગ્નેશિયમ +1 થશે. સો એ નિયોન કોર શું થશે, 3s1 થશે. તો આ નિયોન કોર શું થશે, 3s2 થશે. સો આ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી હોય તેનો ઓર્ડર આ થાય, એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમ વધારે હોય. મેગ્નેશિયમ ઇઝ મોર ધેન એલ્યુમિનિયમ. એન્ડ ડેલ્ટા IH2 હોય, સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી હોય, સો એલ્યુમિનિયમ છે એ મેક્સિમમ હશે, એલ્યુમિનિયમ ની વધારે હશે કોના કરતા, મેગ્નેશિયમ. એલ્યુમિનિયમ પ્લસ ઇઝ મોર ધેન મેગ્નેશિયમ પ્લસ. હવે શું થયું, હવે આમાંથી જે ઇલેક્ટ્રોન જશે તો આ નિયોન થઈ જશે. સો આ નિયોન કોર શું થશે, 3s1 થશે. ત્યારે શું હશે, તો ત્યારે Mg+2 અને Al+2, તો મેગ્નેશિયમ +2 છે એની મોર હશે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન એન્થાલ્પી. સો ઓલવેઝ ડેલ્ટા IH1 હોય એના કરતા ડેલ્ટા IH2 ઇન્ડિપેન્ડન્ટલી કોઈ એક એલિમેન્ટ હશે એની માટે ડેલ્ટા IH1 કરતા ડેલ્ટા IH2 અને ડેલ્ટા IH2 કરતા ડેલ્ટા IH3 મેક્સિમમ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટુમોરો જે લેક્ચર લઈએ એમાં આપણે આના પહેલા MCQ ડિસ્કસ કરશું અને પહેલા હું થિયરી લર્ન કરાવીશ, પછી આપણે MCQ ડિસ્કસ કરશું. ઓકે, તો આ તમારે થિયરી છે એ 2 times લખવાની અને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે આપણે ન્યૂ શીખ્યા એ આપણે 1 times તમારે લખવાની અને કાલે આપણે બાકીનું ડિસ્કસ કરશું. આ તમારા માટે હોમવર્ક છે. ઓકે, થેન્ક યુ.